જય શ્રી રામ, હર હર મહાદેવ. ગિરનારનો અર્થ થાય છે સર્વશ્રેષ્ઠ, પર્વતોમાં શ્રેષ્ઠ. મનુષ્ય પણ શ્રેષ્ઠ બની શકે છે. તપ કરો તો, ભજન કરો તો, પરપંચ છોડો તો, વ્યસન છોડો તો, નિંદા છોડો, ક્રોધ છોડો, કામ છોડો. પણ નિંદા છૂટતા નથી, વ્યસન છૂટતા નથી, ક્રોધ છૂટતા નથી, મનમાં દયા ભાવ નથી, રાગ દ્વેષ છે, તો મહાન ન બની શકો. કોઈ પણ મનુષ્ય ન બની શકે, સાધુ હોય કે સંસારી હોય. ગિરનારની જેમ શ્રેષ્ઠ બનવું હોય તો પવિત્ર કર્મ કરો, સહન કરો. કોઈ ખરાબ શબ્દ બોલે તો સહન કરો, ઘડીકમાં જવાબ ન આપો, ભગવાન પર ભરોસો કરો, દિલમાં કરુણા રાખો, પ્રેમ રાખો, પરપંચ ન કરો. હર વાતમાં રાગ દ્વેષ નિંદા, કોઈની નિંદા ન કરો. નિંદા ન કરો, નિંદા ખરાબ છે. હંમેશા ધ્યાન દો, આપના ઉપર ધ્યાન દો. આ મનુષ્ય ક્યારે વિચાર કરતો નથી, કહે છે ભગવાન નથી, ભગવાન નથી, દેવી દેવતા નથી. હોય કે ન હોય, પહેલે વિચાર કરો કે મારી ઉંમર 50 વર્ષ છે, 60 વર્ષ છે, 70 વર્ષ છે, અને પાસ્ટમાં રિવર્સ કરો લાઈફને તો ખબર પડી જશે હું કેટલો પાપ કરેલા છું, કેટલા ફ્રોડ કરેલા છું, કેટલું ખોટું કરેલા છું, કેટલા છેતરેલા છું. પછી તમે કોઈ દિવસ ન બોલી શકો કે ભગવાન નથી, ભગવાન નથી, ભગવાન નથી. ભગવાન દયાલુ છે. પરપંચ ખોટા કર્મ છોડીને જીવન જીવો તો તમે પણ મહાન બની શકો છો. જેવી રીતે પર્વતોમાં શ્રેષ્ઠ ગિરનાર છે, તમે મનુષ્યોમાં શ્રેષ્ઠ બની શકો. ભલે જગત ન પહેચાને, ભલે જગત ન જાણે, પણ મર્યાદામાં રહીને દરેક કર્મ કરો તો તમે પણ શ્રેષ્ઠ છો.